સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। સ્વર્ગમાં અટવાયા 20 પાલનપુર વાસીઓ। વરસાદી આફતમાં ફસાયેલા યાત્રિકોને બચાવવા માટે જિલ્લા કલેક્ટરે શરૂ કરી કવાયત। ડીસામાં ગરમીનો પ્રકોપ યથાવત। એક દિવસમાં તાપમાન 2.1 ડિગ્રી વધી પહોંચ્યું 39.7 ડિગ્રીએ। ધાનેરામાં ટેકાના ભાવે રાયડાની ખરીદીનો પ્રારંભ। મર્યાદિત જથ્થાને લીધે ખેડૂતો ચિંતિત। પાલનપુરના ગણેશપુરામાં શ્રી ઉમિયા માતાજીનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન। હજારો ભક્તોએ લીધો લાભ। હવે જોઈએ સમાચાર વિગતવાર। જમ્મુ કાશ્મીરના પ્રવાસે ગયેલા પાલનપુરના 20 પ્રવાસીઓ ફસાયા છે। વરસાદના પગલે ભેખડો ધસી પડતા અટવાયેલા પ્રવાસીઓનું જલ્દી રેસ્ક્યુ થાય તેવી માંગ પરિવારજનો કરી રહ્યા છે। પાલનપુરના 20 પ્રવાસીઓ 12 એપ્રિલ પાલનપુરથી જમ્મુ કાશ્મીરના પ્રવાસે ગયા હતા। ગઈકાલે યાત્રિકોના પ્રવાસનો છેલ્લો દિવસ હતો ત્યારે વાદળ ફાટતા યાત્રિકો ભરેલી લક્ઝરી બસ સવારે 8:30 વાગે રામબાન પાસે ફસાઈ હતી। બસમાં પાલનપુરના 20 અને ગાંધીનગરના 30 મળી 50 પ્રવાસીઓ અટવાયા હતા। ત્યારે ચિંતિત બનેલા પ્રવાસીઓના પરિવારે સત્વરે પ્રવાસીઓનું રેસ્ક્યુ કરવાની માંગ કરી હતી। તારીખ 12 એપ્રિલ 2025ના રોજ રાત્રે ગાંધીનગરથી 30 પેસેન્જર અને 20 પેસેન્જર પાલનપુરના લઈને ગાડી અહીંયાથી રવાના થઈ હતી। પ્રવાસી હતા બધા, જેમને લઈને અહીંયાથી જેસલમેર, ત્યાંથી બિકાનેર, અમૃતસર થઈ અને જમ્મુ થઈને શ્રીનગર ગયેલા। શ્રીનગર 3 દિવસ રોકાણા। તારીખ 19/4/2025ના રોજ સાંજે રાત્રે 9-10 વાગ્યાના આસપાસ ત્યાંથી શ્રીનગરથી ગાડી રવાના થયેલી હતી, જે રામબાન વિસ્તારમાં રાત્રે 3 વાગ્યા આસપાસ ગાડી પહોંચી અને એ દરમિયાન ત્યાં ભારે વરસાદ અને વાવાઝોડું ચાલુ થઈ ગયેલ। ત્યાં પહાડી વિસ્તાર, પર્વત વિસ્તાર હતો, ત્યાં ગાડી ક્યાંય ઊભી રહી શકે એવી પરિસ્થિતિ ન હતી અને પછી અચાનક વાદળ ફાટવાથી ત્યાં ભારે પૂર આવી ગયું અને રસ્તા રોડ બધા ધોરાઈ ગયા અને મિલકતની માલ જાનહાની વધારે ત્યાં આગળ થયેલી। અને આપણી ગાડી ત્યાં આગળ સેફ સાઈડ છે, પણ જંગલ વિસ્તાર છે, ત્યાં આગળ પીવાનું પાણી કે કોઈ સુવિધા ન હતી, એટલે તંત્રને આપણે જાણ કરી અને સરકાર દ્વારા યોગ્ય પગલાં લીધા। ત્યાંની સરકારને સંકલન કરીને ત્યાંના કલેક્ટર સાથે વાત કરી અને ત્યાં આગળ મદદ કરેલ છે। ફસાયેલા પેસેન્જરોને બધા ત્યાં આગળ વ્યવસ્થિત સેફ સાઈડ છે, ત્યાં આર્મી કેમ્પમાં લઈ ગયેલ છે બધાને અને ત્યાંથી વ્યવસ્થા કરી અને પરત મોકલવાની ત્યાં આગળ તજવીજ હાથ ધરેલ છે અને બધા પેસેન્જરો સુરક્ષિત છે। પણ રસ્તા બંધ થઈ જવાના કારણે ત્યાં આગળ ફસાઈ ગયેલા છે કે જે ત્યાં આગળ પુલ અને નાળાને બધું પૂરમાં વહી ગયેલ છે, એટલે ત્યાં આગળથી ગાડી પરત આવી શકે એવી પરિસ્થિતિ ન હતી। બાકી ગાડીને કોઈ જાતનું નુકસાન નથી કે પેસેન્જરને કોઈ નુકસાન નથી। ખાલી પીવાનું પાણી અને જમવાની તકલીફ હતી, જે સરકાર દ્વારા ત્યાં આગળ પ્રયત્ન કરી અને વ્યવસ્થિત સુવિધા આપેલ છે। અત્યારે બધા આર્મી કેમ્પમાં છે અને નજીકના સલામત સ્થળે લઈ ગયેલ છે અને ગાડી પણ ત્યાં ફસાયેલી હતી, જ્યાં આગળ ટ્રાફિક થઈ ગયેલું હતું, ત્યાંથી ગાડી વ્યવસ્થિત સલામત જગ્યાએ લઈ ગયેલ છે અને ગુજરાત સરકારનો તથા
જમ્મુ કાશ્મીર સરકારનો ખૂબ ખૂબ આભાર છે કે એમને મદદ કરી અને ગુજરાતીઓ ફસાયેલા હતા એમને ત્યાંથી સુરક્ષિત બહાર નીકાળેલ છે. જોકે બનાસકાંઠા જિલ્લા કલેક્ટરે સ્થાનિક તંત્રનો સંપર્ક કરતા તંત્ર ઘટના સ્થળે પહોંચ્યું હતું, જ્યાં રાત્રે આર્મી દ્વારા પ્રવાસીઓને ભોજન અપાયું હતું, જેથી પ્રવાસીઓના પરિવારજનોએ રાહત અનુભવી હતી. રહે પાલનપુર. મારા મમ્મી પપ્પા શનિવારે 12 તારીખે રાત્રે 11 વાગ્યેથી જમ્મુ કાશ્મીરના પ્રવાસે ગયેલા. અત્યારે તેઓ શ્રીનગરથી કટરાની વચ્ચેનો જે રોડ છે ત્યાં આગળ અટવાઈ ગયા છે. વાદળ ફાટવાના કારણે જે વરસાદ પડ્યો છે જેના લીધે ભેખડ રોડ પર ધસી આવી છે અને રોડ બ્લોક થઈ ગયો છે, માટે ગાડી આગળ જઈ શકતી નથી કે એના પાછળ જઈ શકે છે અને ટ્રાફિક જામ થઈ ગયું છે. અને અત્યારે વાત થઈ તો ત્યાંના આર્મી દ્વારા ખાવાની સગવડ પૂરી પાડવામાં આવી છે અને સરકારને મારી વિનંતી કે જે જીવન જરૂરિયાતની જે વસ્તુ છે હાલ પૂરતી તેઓને તાત્કાલિક પૂરી પાડવામાં આવે અને ત્વરિત ઘરે તેઓને પહોંચાડે એ મારી નમ્ર વિનંતી. પહેલાં ફોન આવ્યો તો કેવું લાગ્યું હતું? પહેલાં ફોન આવ્યો ત્યારે મને કીધું કે જે ઘટના ઘટી છે એ અમારાથી 10 કિલોમીટર દૂર છે, એટલે મને થોડુંક રાહત થયું પણ આઘાત બી લાગ્યો કે જલ્દી વહેલા ઘરે આવી જાય તો સારું. ઓકે, પાલનપુર સ્થાનિક તંત્ર દ્વારા કોઈ રજૂઆત કરી, કોઈ મળવા આવ્યું હોય? ના, અહીંયાથી કોઈ મળવા નથી આવ્યું. જોકે બનાસકાંઠા જિલ્લા કલેક્ટરે તમામ પ્રવાસીઓ સલામત હોવાનું જણાવ્યું છે. પ્રવાસીઓ હાલમાં આર્મી કેમ્પમાં હેમખેમ છે, ત્યારે હવામાનની સ્થિતિને આધારે સ્થાનિક તંત્ર દ્વારા તેઓને સુરક્ષિત સ્થળે પહોંચાડવામાં આવશે. ગઈકાલે સાંજે અંદાજિત 6:30 થી 7 વાગ્યાની આજુબાજુ જમ્મુ કાશ્મીરમાં તાજેતરમાં જે ક્લાઉડ બસ્ટ અને લેન્ડ સ્લાઇડિંગની ઘટના ખરાબ હવામાનને કારણે બની છે, તેમાં ગુજરાતના મુસાફરો અને એક બસ ફસાઈ હોવાના સમાચાર મળ્યા હતા. ઘટનાની માહિતી મળતા તરત જ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા જમ્મુ કાશ્મીર પ્રશાસન સાથે સંપર્ક કરી અને પ્રવાસીઓને કોઈપણ જાતની અગવડ ન પડે અને વહેલામાં વહેલી તકે ખરાબ જે વાતાવરણમાં ફસાઈ ગયા હતા ત્યાંથી કાઢવા માટેની સીધી સૂચના આપવામાં આવી હતી. અને અત્રેના ડિસ્ટ્રિક્ટ કલેક્ટર કચેરી બનાસકાંઠા તથા ગૃહ વિભાગ સતત જમ્મુ કાશ્મીર પ્રશાસન સાથે સંપર્કમાં જે મુસાફરો ફસાયેલા હતા તેમના માટે કામગીરી ચાલી રહી હતી. આ જે મુસાફરો હતા એમાંથી કુલ 50 લોકો ગઈકાલે રાત્રે ફસાયેલા હતા, જેમાં પાલનપુરના 17, વડગામના 11, ગાંધીનગરના 19 અને મહેસાણા જિલ્લાના 3 એમ કુલ 50 મુસાફરો હતા, જેમાંથી 24 પુરુષો અને 26 મહિલાઓ હતી. 50 મુસાફરોમાં એક 8 વર્ષનું બાળક પણ હતું અને 50 મુસાફરો પૈકી 27 સિનિયર સિટીઝન હતા. અત્રેથી 7 વાગે શ્રી બશીર ચૌધરી કલેક્ટર રામબનનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને તરત જ તેમણે મુસાફરોને તમામ પ્રકારની મદદ મળે તે માટે ખાતરી આપી હતી અને તાત્કાલિક રીતે રેસ્ક્યુ ટીમ રવાના કરી હતી. પરિસ્થિતિ ત્યાં આગળ થોડી ખરાબ હતી, એટલે અંદાજિત 6.5 કિલોમીટરના અંતરેથી રેસ્ક્યુ ટીમનું વાહન જઈ શકે એવું ન હતું. આથી જમ્મુ કાશ્મીર પ્રશાસનની જે ટીમ હતી એમના દ્વારા પગપાળા જઈ અને રાત્રે 11:30 વાગે બસમાં જે મુસાફરો ફસાયેલા હતા એમનો સંપર્ક કરી લીધો હતો. અડધી રાત્રે જમ્મુ કાશ્મીર પ્રશાસન દ્વારા તેમના માટે જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી અને ટીમ ત્યાં પહોંચ્યા બાદ ત્યાંના કલેક્ટર રામબન દ્વારા અત્રેની કચેરીએ અપડેટ પણ આપવામાં આવી હતી. હાલમાં તમામ જે મુસાફરો છે એ સુરક્ષિત છે. થોડા સમય પહેલાં બસના મુસાફરો સાથે પણ મારે વ્યક્તિગત રીતે વાત થઈ હતી અને હાલમાં તેઓ આર્મી કેમ્પ ખાતે આશ્રય લઈ રહ્યા છે. બપોર બાદ વાતાવરણની જે પરિસ્થિતિ જોતા બસને બનિહાલના રૂટથી પાછા શ્રીનગર મોકલવા માટેની તૈયારી થઈ રહી છે. હાલમાં જે ખરાબ હવામાન છે અને રસ્તાઓ તૂટી ગયા છે એના લીધે રામબન જિલ્લાથી બસ આગળ વધી શકે એવી શક્યતા જણાતી નથી, પરંતુ પાછલા રૂટે બનિહાલ થઈ શ્રીનગર બસને પરત મોકલવા માટે હાલમાં ત્યાં જમ્મુ કાશ્મીર પ્રશાસન દ્વારા કામગીરી ચાલુમાં છે. ફરી એકવાર હું સૌને જણાવવા માગીશ કે જે તમામ જે 50 મુસાફરો છે એ હાલમાં સુરક્ષિત છે અને રામબન ખાતે તેઓ આ આર્મીનો જે કેમ્પ છે ત્યાં હાલમાં આશ્રય લઈ રહ્યા છે.
ડીસા તાલુકાના થેરવાડા ગામે આવેલા કડોબ તળાવમાં ગાંડા બાવળોનું સામ્રાજ્ય ફેલાતા ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. તળાવમાં ગાઢ જાળી બની ગયેલા ગાંડા બાવળોના કારણે અસામાજિક પ્રવૃત્તિઓ પણ થતી હોવાની આશંકા ગ્રામજનો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આ બાબતે થેરવાડા ગામના એક જાગૃત નાગરિક દ્વારા ડીસા તાલુકા વિકાસ અધિકારી અને મામલતદારને પત્ર લખીને રજૂઆત કરવામાં આવી છે. પત્રમાં તળાવમાંથી તાત્કાલિક ધોરણે ગાંડા બાવળો દૂર કરાવવાની માંગ કરવામાં આવી છે, જેથી ગામના લોકો ભયમુક્ત વાતાવરણમાં રહી શકે અને તળાવની આસપાસ સ્વચ્છતા જળવાઈ રહે. ગ્રામજનોનું કહેવું છે કે તળાવમાં ફેલાયેલા ગાંડા બાવળો માત્ર ભયનું કારણ નથી, પરંતુ તળાવની સુંદરતાને પણ નષ્ટ કરી રહ્યા છે. વહેલી તકે આ સમસ્યાનું નિવારણ લાવવામાં આવે તેવી આશા ગ્રામજનો રાખી રહ્યા છે. તંત્ર દ્વારા રજૂઆતને ધ્યાને લઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે. ધાનેરા શહેરમાં રખડતા ઢોરની સાથે હવે રખડતા શ્વાનનો પણ આતંક યથાવત જોવા મળી રહ્યો છે. આજે અગ્રવાલ 3 રસ્તા પાસે એક 15 વર્ષીય કિશોર રખડતા શ્વાનનો ભોગ બન્યો હતો. બનાવની વિગત અનુસાર અગ્રવાલ 3 રસ્તા પરથી પસાર થઈ રહેલા 15 વર્ષીય કિશોર ઉપર એકાએક રખડતા શ્વાને હુમલો કરી દીધો હતો અને તેને 3-4 બટકા ભર્યા હતા. આ ઘટના જોઈ આસપાસના વેપારીઓ તાત્કાલિક દોડી આવ્યા હતા અને શ્વાન પાસેથી કિશોરને છોડાવ્યો હતો. ત્યારબાદ વેપારીઓએ તાત્કાલિક કિશોરને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. શહેરમાં રખડતા ઢોરની સમસ્યા તો પહેલાથી જ છે, પરંતુ હવે રખડતા શ્વાનના આતંકથી લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. અવારનવાર રખડતા શ્વાન લોકો ઉપર હુમલો કરતા હોવાની ઘટનાઓ સામે આવી રહી છે. સ્થાનિક લોકો દ્વારા પાલિકા તંત્રને આ સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ લાવવા માટે અપીલ કરવામાં આવી છે, જેથી આવી ઘટનાઓ ભવિષ્યમાં ન બને. બનાસકાંઠા જિલ્લાની પોલીસે સરહદી વિસ્તારમાં દારૂની હેરાફેરીને ડામવા માટે સઘન કાર્યવાહી હાથ ધરી છે. તાજેતરમાં અમીરગઢ પોલીસ સ્ટેશનની ટીમે બાતમીના આધારે વાહન ચેકિંગ દરમિયાન એક મહિન્દ્રા કંપનીના ટ્રકમાંથી લાખો રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસ દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર ટ્રક નંબર HP 622657માંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની પેટીઓ નંગ 168 મળી આવી હતી. આ દારૂની કિંમત ₹2,60,376 આંકવામાં આવી છે. પોલીસે ટ્રક સાથે કુલ ₹12,60,376નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. અમીરગઢ પોલીસ સ્ટેશનના માર્ગો ઉપર વાહન ચેકિંગ દરમિયાન આ સફળ કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. આ મોટી સફળતા બદલ પોલીસ અધિક્ષક ડોક્ટર JS પરમારે અમીરગઢ પોલીસ સ્ટેશનની ટીમને અભિનંદન પાઠવ્યા હતા. બનાસકાંઠા પોલીસ દ્વારા સરહદી વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ડામવા કાર્યવાહી વધુ સઘન બનાવવામાં આવશે તેમ પણ તેમણે જણાવ્યું હતું. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. ડીસામાં ગરમીનો પ્રકોપ યથાવત. એક દિવસમાં તાપમાન 2.1 ડિગ્રી વધી પહોંચ્યું 39.7 ડિગ્રીએ. ધાનેરામાં ટેકાના ભાવે રાયડાની ખરીદીનો પ્રારંભ. મર્યાદિત જથ્થાને લીધે ખેડૂતો ચિંતિત. પાલનપુરના ગણેશપુરામાં શ્રી ઉમિયા માતાજીનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન. હજારો ભક્તોએ લીધો લાભ. તો જોતા રહો BK ન્યૂઝ ચેનલ. ડીસા શહેરમાં વધેલી એક્સપોઝ ઈંટો સસ્તી કિંમતે વેચવાની છે. સંપર્ક કરો 9725 94 092. BK ન્યૂઝ ચેનલની પર્યાવરણ માટે અપીલ. આવો વૃક્ષો વાવીએ. મિત્રો, ઉનાળાની આ કાળઝાળ ગરમીમાં આપણે સૌ ત્રાહિમામ પોખરી ઉઠ્યા છીએ. ગરમીથી રાહત મેળવવા આપણે અનેક ઉપાયો કરી રહ્યા છીએ, પરંતુ કુદરત પાસે તેનો સૌથી સરળ અને અસરકારક ઉપાય છે વૃક્ષો. BK ન્યૂઝ ચેનલ આપને નર્મ અપીલ કરે છે કે ચાલો આ ઉનાળામાં આપણે સૌ સાથે મળીને વૃક્ષો વાવીએ. વૃક્ષો માત્ર આપણને શીતળ છાયો જ નથી આપતા, પરંતુ તે પર્યાવરણને સ્વચ્છ રાખવામાં, વરસાદ લાવવામાં અને પૃથ્વીને હરિયાળી બનાવવામાં પણ મદદરૂપ થાય છે.
આપના ઘર આંગણે, શેરીમાં કે ખેતરમાં એક વૃક્ષ વાવો, તેનું જતન કરો અને જુઓ કે તે કેવી રીતે તમને અને આવનારી પેઢીને લાભ આપે છે. એક નાનો પ્રયાસ પણ પર્યાવરણમાં મોટો બદલાવ લાવી શકે છે. આવો બીકે ન્યૂઝ ચેનલ સાથે જોડાઈએ અને વૃક્ષો વાવીને આપણા ભવિષ્યને સુરક્ષિત કરીએ. પર્યાવરણ બચાવો, જીવન બચાવો. તમે પણ આજથી નિર્ધાર કરો કે તમારા જન્મદિવસ પર, લગ્ન પ્રસંગ પર, તમારા સ્વજનોના અવસાન પ્રસંગે તેમની યાદમાં એક વૃક્ષ વાવો અને આ વૃક્ષનું જતન કરો. બીકે ન્યૂઝ ચેનલ પણ લોકોને વધુને વધુ વૃક્ષોનું વાવેતર કરવાની પ્રેરણા માટે તમારા દ્વારા વાવવામાં આવેલા વૃક્ષોને સમાચારમાં સ્થાન આપશે. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર, ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં. એપ્રિલ મહિનામાં ડીસા શહેર સતત ગરમીની ઝપેટમાં આવ્યું છે. આજે અચાનક ગરમીમાં ફરી વધારો નોંધાયો છે, જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે ડીસાનું મહત્તમ તાપમાન 39.7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે, જે એક જ દિવસમાં 2.1 ડિગ્રીનો વધારો દર્શાવે છે. અસહ્ય ગરમીના કારણે દિવસ દરમિયાન શહેરના રસ્તાઓ સુમસામ જોવા મળ્યા હતા. લોકો ગરમીથી બચવા માટે ઠંડા પીણાનો સહારો લેતા નજરે પડ્યા હતા. તીવ્ર ગરમીને ધ્યાનમાં રાખી તંત્ર દ્વારા બાળકો અને વૃદ્ધોને બિનજરૂરી રીતે બહાર જવાનું ટાળવાની સલાહ આપવામાં આવી છે. વધુમાં દિવસ દરમિયાન ગરમીથી બચવા માટે વધુમાં વધુ પ્રમાણમાં પ્રવાહી લેવાની અને અગત્યના કામકાજ વહેલી સવારે અથવા મોડી સાંજે પૂરા કરવા માટે બહાર જવાનો અનુરોધ કરવામાં આવ્યો છે. અચાનક વધેલી ગરમીના કારણે લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે અને વરસાદની રાહ જોઈ રહ્યા છે. તેરાપંથ જૈન ધર્મ સંઘના 11મા ધર્માચાર્ય યુગ પ્રધાન મહાતપસ્વી આચાર્ય શ્રી મહાશ્રમણજીની પાવન નિશ્રામાં ધર્મનગરી ડીસા ખાતે આગામી 29 અને 30 એપ્રિલ 2025ના રોજ વર્ષી તપ પારણા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવને લઈ તેરાપંથ જૈન સમાજમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આચાર્ય શ્રી મહાશ્રમણજીનું આગામી 29 એપ્રિલ 2025ને મંગળવારના રોજ ડીસામાં મંગળ પ્રવેશ થશે. સવારે જલારામ મંદિરથી ભવ્ય સામૈયા સાથે સ્વાગત રેલી નીકળશે, જે બાદ મહારાણા પ્રતાપ સ્કૂલ ખાતે સ્વાગત સમારોહ યોજાશે. આ પ્રસંગે પૂજ્ય ભગવંતનું પ્રવચન પણ યોજાશે. રાત્રે ભજન સંધ્યાનું આયોજન પણ કરવામાં આવ્યું છે. બીજા દિવસે 30 એપ્રિલ 2025ના રોજ વર્ષી તપ પારણા મહોત્સવનો મુખ્ય કાર્યક્રમ યોજાશે. ડીસાના તેરાપંથી પરિવારના 15 સહિત દેશ વિદેશમાં વસતા 440 તપસ્વી ભાઈ બહેનો છેલ્લા 13 માસ અને 10 દિવસથી કઠોર વર્ષી તપ કરી રહ્યા છે, જેઓ પૂજ્ય ભગવંતના સાનિધ્યમાં પારણા કરી વર્ષી તપની પૂર્ણાહુતિ કરશે. આ ઐતિહાસિક અવસરે ગુજરાત રાજ્યના ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ માળી અને પાલિકા પ્રમુખ શ્રીમતી નીતાબેન ઠક્કર સહિત અનેક ધાર્મિક, રાજકીય અને સામાજિક અગ્રણીઓ તેમજ દેશ વિદેશમાંથી હજારોની સંખ્યામાં શ્રાવક શ્રાવિકાઓ અને દર્શનાર્થીઓ પણ આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે ઉપસ્થિત રહેશે. આચાર્ય શ્રી મહાશ્રમણજી ડીસામાં 2 મે સુધી રોકાણ કરશે અને આ દરમિયાન દરરોજ સવારે 9 કલાકે તેમનું પ્રવચન યોજાશે. આ મહોત્સવ અંગે માહિતી આપવા માટે આજે તેરાપંથ જૈન સમાજના અગ્રણીઓ અને વ્યવસ્થાપક સમિતિ દ્વારા એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. નોંધનીય છે કે આચાર્ય શ્રી મહાશ્રમણજીએ નેપાળ, ભૂતાન અને ભારતના 23 રાજ્યોમાં પોતાની અહિંસા યાત્રા દરમિયાન 20,000 કિલોમીટરનો પ્રવાસ કરીને સદભાવના, નૈતિકતા અને નશા મુક્તિનો સંદેશ ફેલાવ્યો છે. ડીસામાં પ્રથમવાર આટલા મોટા પાયે અક્ષય તૃતીયા મહોત્સવનું આયોજન થવાથી સમગ્ર જૈન સમાજમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.
तेरा पंथ धर्म संघ के युग पुरुष आचार्य श्री महाश्रमण जी 11वें तेरा पंथ के अधिशास्ता हैं और वो 29 तारीख को 29 अप्रैल को जलाराम मंदिर से महाराणा प्रताप स्कूल में प्रवेश करेंगे और 4 दिन का यहाँ पर प्रवास रहेगा। पहले दिन भव्य स्वागत का आयोजन रहेगा और दूसरे दिन जैनों का एक बहुत बड़ा महापर्व है अक्षय तृतीया। मर्यादा महोत्सव के बाद अक्षय तृतीया सबसे बड़ा एक आयोजन होता है जिस दिन हजारों भाई बहन तपस्या का पालना करते हैं। तो दूसरे दिन का हमारा कार्यक्रम रहेगा अक्षय तृतीया का पालने का भव्य कार्यक्रम रहेगा और इस प्रकार से तीसरे और चौथे दिन 2 दिन जो हमारे पास है वो जैनम जयतु शासनम इस रूप में हमने प्रोग्राम की एक रूपरेखा तैयार की है। तो पूज्य गुरुदेव का 4 दिन का ये प्रवास यहाँ पर रहेगा। छोटा सा गांव डिशा हमारा वैसे छोटा नहीं है, वैसे बहुत बड़ा है, लेकिन तेरा पंथ घरों की दृष्टि से 28 घर का ये जो परिवार है और उसमें हमारे तेरा पंथ धर्म संघ के जितने भी पदाधिकारी हैं सब बहुत तन मन धन से लगे हुए हैं। सब कोई तन से सेवा दे रहा है, कोई मन से दे रहा है और कोई धन से दे रहा है। लगभग 420 से भी ज़्यादा पारने यहाँ पर होंगे और पूरे भारतवर्ष से और देश विदेश से सभी लोग यहाँ पर आएंगे और पूज्य गुरुदेव आचार्य महाश्रमण जी के हाथ से वर्षी तप का पालना करेंगे। तो एक बहुत भव्य आयोजन डिशा नगरी के अंदर इस महाराणा प्रताप स्कूल के अंदर होने जा रहा है। तो हम सब उस भव्य कार्यक्रम में पूज्य गुरुदेव का अपने भावों के साथ वेलकम करेंगे और ये बहुत सुंदर एक बहुत बड़ा प्रोग्राम है, भव्य प्रोग्राम है और इस भव्यता को संवारने में पूरा समाज लगा हुआ है। ओम अरहम, ओम अरहम। બનાસકાંઠા જિલ્લામાં ખનીજ ચોરીની પ્રવૃત્તિઓ ડામવા માટે ભૂસ્તર વિભાગે સખત કાર્યવાહી હાથ ધરી છે। વિભાગે એક જ દિવસમાં કાંકરેજ, દાંતા અને પાથાવડા તાલુકામાંથી ગેરકાયદેસર ખનીજ વહન અને ખનન કરતા તત્વો સામે મોટી કાર્યવાહી કરી છે। આ કાર્યવાહીમાં ભૂસ્તર વિભાગે આશરે 4 કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેના પગલે ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે। ભૂસ્તર વિભાગની ટીમોએ બાતમીના આધારે અલગ અલગ વિસ્તારોમાં દરોડા પાડ્યા હતા। આ દરમિયાન ગેરકાયદેસર ખનીજ વહન કરતા 7 ડમ્પર અને ખનન માટે ઉપયોગમાં લેવાતું એક હિટાચી મશીન જપ્ત કરવામાં આવ્યું છે। વિભાગ દ્વારા તમામ વાહનો અને મશીનરીને સીઝ કરી દેવામાં આવ્યા છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ભૂસ્તર વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે જિલ્લામાં ખનીજ ચોરીની પ્રવૃત્તિને કોઈપણ ભોગે ચલાવી લેવામાં નહીં આવે। વિભાગ દ્વારા નિયમિત રીતે આવા દરોડા પાડવામાં આવશે અને ગેરકાયદેસર ખનન તથા વહન કરતા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। આ કાર્યવાહીથી ખનીજ માફિયાઓમાં ભયનો માહોલ સર્જાયો છે અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અંકુશ આવવાની શક્યતા છે। ઉલ્લેખનીય છે કે બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી ખનીજ ચોરીની ફરિયાદો વધી રહી છે, જેને પગલે ભૂસ્તર વિભાગે આ સખત પગલાં ભર્યા છે। વિભાગની આ કાર્યવાહીથી પર્યાવરણને થતું નુકસાન અટકાવવામાં પણ મદદ મળશે। જિલ્લાના નાગરિકોએ ભૂસ્તર વિભાગની આ કામગીરીને આવકારી છે અને ભવિષ્યમાં પણ આવી કાર્યવાહી ચાલુ રહે તેવી અપેક્ષા વ્યક્ત કરી છે। ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને તેમના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ટેકાના ભાવે ખરીદીનું આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે આજે ધાનેરા ખાતે રાયડાના પાકની ટેકાના ભાવે ખરીદીનો શુભારંભ થયો છે। બનાસકાંઠા જિલ્લામાં ધાનેરા, થરાદ અને લાખણી તાલુકામાં સૌથી વધુ રાયડાનું વાવેતર થાય છે, પરંતુ ખરીદીનું પ્રમાણ તેની સામે ઓછું જોવા મળી રહ્યું છે। ચાલુ વર્ષે ધાનેરા તાલુકામાંથી 15,700 ખેડૂતોએ પોતાના રાયડાના પાકને ટેકાના ભાવે વેચવા માટે નોંધણી કરાવી છે, જેને લઈને આજે સરકારની સૂચના અનુસાર ધાનેરા ખાતે ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવી છે। ધાનેરામાં ટેકાના ભાવે ખરીદીની જવાબદારી ધાનેરા તાલુકા ખરીદ વેચાણ સંઘને સોંપવામાં આવી છે। સામરવાડા ગામ નજીક આવેલ ગોડાઉન ખાતે આજે સવારે ખરીદ વેચાણ સંઘના ચેરમેન શ્રી હરદાનભાઈ પટેલે વજન કાંટાનું પૂજન કરી વિધિવત રીતે ખરીદીની શરૂઆત કરાવી હતી। ધાનેરા તાલુકો વર્ષોથી રાયડાના વાવેતરમાં મોખરે રહ્યો છે। ગત શિયાળુ ઋતુ દરમિયાન સારું વાતાવરણ રહેવાના કારણે ખેડૂતોને રાયડાનું સારું ઉત્પાદન મળ્યું છે। જોકે સરકારે રાયડાના પાકને ટેકાના ભાવે ખરીદવાની તૈયારીઓ તો દર્શાવી છે, પરંતુ ખરીદીનો જથ્થો ઓછો હોવાથી ખેડૂતો તેમનો પૂરેપૂરો પાક ટેકાના ભાવે વેચી શકતા નથી। આ અંગે ખરીદ વેચાણ સંઘના મેનેજર શ્રી માસુમભાઈ આકુલિયાએ સરકારને અપીલ કરી છે કે ખેડૂતોને ફાયદો થાય તે માટે રાયડાના પાકના ખરીદીના જથ્થામાં વધારો કરવામાં આવે।
ટેકાનો ભાવ 1190 રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે, જે જાહેર બજાર ભાવ કરતાં 100 રૂપિયા વધારે છે. આજે ખરીદી શરૂ કરવામાં આવી છે અને આગામી 25 દિવસ દરમિયાન ખરીદી પૂર્ણ થાય તેવું આયોજન છે. ભારત સરકારની PSS યોજનાની અંદર ગુજરાતની અંદર ગુજકો માસોલ SLA તરીકે નિયુક્ત કરેલ છે રાયડાની ખરીદી માટે. ગુજકો માસોલ મારફત ધાનેરા તાલુકામાં આપણી સંસ્થા ધાનેરા તાલુકા ખરીદી વેચાણ સંઘને PSS રાયડાનું ખરીદ સેન્ટર આપેલ છે. તેના ભાગરૂપે આજે ખરીદીનો શુભારંભ કરવામાં આવેલ છે. ધાનેરા તાલુકામાં 15,700 જેવું રજીસ્ટ્રેશન થયેલ છે અને આ કામગીરી એકદમ ઝડપી બને તેવું આયોજન કરી અને આ કામગીરી 20 થી 25 દિવસમાં પૂરી થાય તેવું આયોજન કરવામાં આવશે. ખેડૂતોને ખરીદીમાં સંપૂર્ણ સંતોષકારક કામગીરી કરી આપવામાં આવશે. સાથે સાથે સરકારશ્રીને આપના માધ્યમ મારફત હું વિનંતી કરવા માગું છું કે ધાનેરા તાલુકો, થરાદ તાલુકો અને લાખણી તાલુકો એ રાયડા ઉત્પાદનનું હબ ગણાય છે, તેમજ ખેડૂતના ખાતેદારો પણ મોટા છે. સરકાર શ્રી મારફત ઘણો જ ઓછો જથ્થો, મહત્તમ જથ્થો 1350 કિલો ખરીદી કરવાની મંજૂરી આપેલ છે, જે ઘણી જ ઓછી કહેવામાં ઓછી છે. તો સરકારશ્રીને પણ વિનંતી કરીએ કે આ બાબતે પુનઃ વિચાર કરી ખરીદ જથ્થામાં વધારો થાય, કારણ કે બનાસકાંઠા જિલ્લાનું 1 હેક્ટરનું ઉત્પાદન 1950 કિલો નક્કી કરેલ છે. તે પ્રમાણે 1.5 થી 2 એકર વધુમાં વધુ જથ્થો લેવાય તેવી સરકારશ્રી પુનઃ વિચારણા કરી સમીક્ષા કરે તેવી સરકારશ્રીને નમ્ર વિનંતી. ભાવ કેટલા ભાવ? ટેકાના ભાવ સરકારશ્રીના 1190 રૂપિયા છે. બજારમાં હાલ 1070 થી 1120 રૂપિયાના ભાવો ચાલે છે. તે પ્રમાણે ખેડૂતોને આમાં લાભ પણ સારો છે. તો સરકારશ્રી પુનઃ વિચાર કરી જથ્થામાં વધારો કરે તેવી અમારી નમ્ર વિનંતી. ખરીદ વેચાણ સંઘના મેનેજરની આ માંગના પગલે હવે સરકાર ખેડૂતોના હિતમાં રાયડાની ખરીદીના જથ્થામાં વધારો કરે છે કે કેમ તે જોવું રહ્યું. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. પાલનપુરના ગણેશપુરામાં શ્રી ઉમિયા માતાજીનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન. હજારો ભક્તોએ લીધો લાભ. તો જોતા રહો BK ન્યૂઝ ચેનલ. BK ન્યૂઝ ચેનલની જળ બચાવો અભિયાન ટીપે ટીપે જીવન બચાવો. મિત્રો, બનાસકાંઠા જિલ્લામાં પાણીની તંગી દિવસે ને દિવસે ગંભીર બની રહી છે. કુદરતની આ કસોટીમાં આપણે સૌએ સાથે મળીને પાણીનું મૂલ્ય સમજવું પડશે અને તેને બચાવવું પડશે. BK ન્યૂઝ ચેનલ આપને ભાવભરી અપીલ કરે છે કે પાણીનું દરેક ટીમ્પું અમૂલ્ય છે. તેનો બગાડ અટકાવો અને સમજદારીપૂર્વક ઉપયોગ કરો. આપણા ઘરમાં, ખેતરમાં કે કારખાનામાં પાણીનો કરકસરથી ઉપયોગ કરવાની ટેવ પાડો. નાના નાના પ્રયત્નો પણ પાણીની મોટી બચત કરી શકે છે. આવનારી પેઢી માટે આપણે પાણીનો ભંડાર સુરક્ષિત રાખવો પડશે. ન્યૂઝ ચેનલ સાથે હાથ મિલાવીએ અને જળ સંચયની દિશામાં એક ડગલું ભરીએ. પાણી બચાવો, જીવન બચાવો. તમને ખબર છે, તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું.
વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં પાલનપુરના ગણેશપુરા ખાતે શ્રી ઉમિયા માતાજીનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. 10 દિવસના સાંસ્કૃતિક કાર્યક્રમ અને 5 દિવસ સુધી યોજાયેલા હવન સહિતના ધાર્મિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો. પાલનપુરના ગણેશપુરા ગામમાં 31 ગામ કડવા પાટીદાર સમાજ સહિત સમસ્ત ગ્રામજનો દ્વારા શ્રી ઉમિયા માતાજીનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો, જેમાં શ્રી દુધેશ્વર મહાદેવનો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા સાથે શ્રી ઉમિયા માતા, અંબાજી માતા અને યોગી શ્રી ગણેશ ભારતી મહારાજ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. 11 થી 21 એપ્રિલ સુધી 10 દિવસ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયા હતા, જ્યારે છેલ્લા 5 દિવસથી હવન સહિતના ધાર્મિક કાર્યક્રમ યોજાયા હતા, જ્યારે 108 કલાક સુધી રામધૂન પણ યોજવામાં આવી હતી. ગણેશપુરા મુકામે શ્રી દુધેશ્વર મહાદેવ, શ્રી ઉમિયા માતાજી, અંબાજી માતાજી અને ગુરુ મહારાજના નવનિર્માણ મંદિરમાં 11 તારીખથી લઈને 21 તારીખ સુધી રાત્રે દરરોજ સાંસ્કૃતિક કાર્યક્રમ અને 17 તારીખથી લઈ અને 21 તારીખ સુધી 5 દિવસનો હવન યોજાયો અને સતત 108 કલાક સુધી 24 કલાક રામધૂનનું પણ આયોજન કરવામાં આવ્યું અને આ નવનિર્માણ મંદિરમાં 31 ગામ કડવા પાટીદારના લોકોએ દર્શનનો લાભ લેશે અને ખૂબ મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહ્યા છે લોકો. આ ધાર્મિક મહોત્સવમાં 31 ગામ કડવા પાટીદાર સમાજ સહિત 50,000 લોકોએ દર્શન અને ભોજનનો પ્રસાદ લઈ ધન્યતા અનુભવી હતી. શ્રી ઉમિયા માતા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ગણેશપુરામાં 4 મંદિરોનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો. શ્રી ઉમિયા માતાજી, શ્રી અંબાજી માતાજી, શ્રી ગુરુ મહારાજ, ગુરુ ગણેશ ભારતી ગુરુ મહારાજ અને શ્રી દુધેશ્વર મહાદેવનો 4 મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો, જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમો 10 દિવસ સુધી ચાલ્યા અને અંદાજે 50,000 લોકો આ 10 દિવસ દરમિયાન અહીંયા આપણા તે 10 દિવસ દરમિયાન દર્શનનો પણ લાભ લીધો અને 50,000 લોકોએ ભોજન પ્રસાદનો પણ લાભ લીધો. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. સ્વર્ગમાં અટવાયા 20 પાલનપુર વાસીઓ. વરસાદી આફતમાં ફસાયેલા યાત્રિકોને બચાવવા માટે જિલ્લા કલેક્ટરે શરૂ કરી કવાયત. ડીસામાં ગરમીનો પ્રકોપ યથાવત. એક દિવસમાં તાપમાન 2.1 ડિગ્રી વધી પહોંચ્યું 39.7 ડિગ્રીએ. ધાનેરામાં ટેકાના ભાવે રાયડાની ખરીદીનો પ્રારંભ. મર્યાદિત જથ્થાને લીધે ખેડૂતો ચિંતિત. પાલનપુરના ગણેશપુરામાં શ્રી ઉમિયા માતાજીનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન. હજારો ભક્તોએ લીધો લાભ. તો આ હતા અત્યાર સુધીના બીકે ન્યૂઝ. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.